હાલના જમાનામાં શહેરીકરણની પ્રવૃત્તિ વધી છે અને તેની સામે ગામડાઓ લુપ્ત થઈ રહ્યા છે। ત્યારે અમદાવાદમાં ગણેશ ઉત્સવમાં ગ્રામ્ય સંસ્કૃતિને દર્શાવતી થીમ પર ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। વેજલપુર વિસ્તારમાં શાંતિનાથ કા રાજા બેનર હેઠળ ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં ગામડાના ઘરોની સાથે પરંપરાગત ચૂલો, પથ્થરની ઘંટી, ચબૂતરો, ગાડું, પ્રાચીન પટારું સહિતની વિવિધ વસ્તુઓ દર્શાવવામાં આવી છે। એક જમાનામાં ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ હાલ ભૂલાઈ ગઈ છે, ત્યારે ગણેશ ઉત્સવ અંતર્ગત આધુનિક પેઢીને આ વસ્તુઓની માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ ગ્રુપ દ્વારા છેલ્લા 19 વર્ષથી મંડળ દ્વારા વિવિધ થીમ પર ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે। મંડળમાં આ 15 વર્ષથી ચાલે છે। એમાં આ જે યુવાનો અત્યારે કામ કરી રહ્યા છે એટલે બહુ નાની ઉંમરમાં હતા, 16-17 વર્ષથી શરૂઆત કરી અને ધીરે ધીરે આટલે સુધી એ લોકોનો આ તમે આ થીમ જોઈ થીમ અને આ જે પાંડાલ એની અંદર જે બધી વ્યવસ્થા કરી છે, આ જે યુવાનોનો અથાગ પ્રયત્નો બાદ આટલું સરસ મજાનું કાર્યક્રમ કરવામાં આવે છે। એકચ્યુઅલી આ થીમ ગ્રામ્ય વિસ્તાર માટે રાખી છે, કારણ કે આ ભાગદોડ જીવનભરી શૈલીમાં આધુનિકતામાં ગ્રામ્ય વિસ્તારમાં જે લુપ્ત થઈ રહી છે એના માટે ફરીથી એકવાર જીવન કરવા માટે આપણે શહેરીજનોને ગામડાની એક થીમ માટે એક આયોજન કર્યું છે। તો દરેક ભાવિક ભક્તો અહીંયા ઉપસ્થિત રહીને જે ગામડાનું કલ્ચર હોય એનો એક અનુભવ કરી શકે। દાનાદાને સાહેબ